મજામાં વર્ષે ભેળા થયા છો. તબિયત પાણી હારા? એકદમ ઘણી બધી વાર લાગી. કયો જિલ્લો આવે? બનાસકાંઠા. બનાસકાંઠા. અચ્છા, તો તમે અત્યારે જે મશીન લેવા આવ્યા છો, કોના માટે લેવા આવ્યા છો? ભાઈ માટે. ભાઈ શું થાય તમારે? માસીના દીકરા. ઓકે, મશીન લેવા આવ્યા છો એનો મતલબ તમને એક્સપિરિયન્સ પહેલા હતો, જૂનો અનુભવ હતો? જૂનો અનુભવ તો હતો. 10 વર્ષ જે નોકરી કરી ને ત્યાં શેઠ જોડે નિશાન કંપનીનું મશીન હતું. બરાબર. પછી આપણે અલગ દુકાન કરી. 3 વર્ષથી આપણે પોતે વાપરીએ અને આપણે એ અલગ દુકાન કરે છે. એના માટે ફેર બીજું લેવા આવ્યા. સરસ સરસ. એટલે તમે પણ પોતે લઈ ગયેલા છો? કેટલા વર્ષ પહેલા લઈ ગયા છો? 3 વર્ષ પહેલા. 3 વર્ષ પહેલા લઈ ગયા. એટલે એ નિશાન બ્રાન્ડનું જે મશીન લઈ ગયા છો એ સરસ તમારા માટે ઉપયોગી થયું અને સારું રિઝલ્ટ આપ્યું. કમ્પ્લેટ. બરાબર. અચ્છા, એટલા માટે તમારું એ અભિપ્રાય જોઈને તમે તમારા મશીનનું અત્યારે તમારા મિત્ર તમારા માસીન દીકરા નાના ભાઈ થાય એમના માટે મશીન લેવા આવ્યા છે. ઓકે ઓકે. આ બંને બાજુમાં છે મિત્ર તમારા ગામના જ છે કે મિત્ર છે? ઓકે ઓકે, સરસ. તો તમારું હવે કહેવાનું શું થાય? નિશાન વાઇન્ડિંગ મશીન કંપનીનું જે અત્યારે તકલીફ નથી એટલા દિવસ સુધી. સર્વિસ ફૂલ. શેઠને એમ ગણો કે 10 વર્ષથી અમે યુઝ કરે છે ને. બરાબર બરાબર. મતલબ પોલીસ થી પણ બહુ જરૂર પડી નથી અને પરફેક્ટ ડાય કામ કરે છે અને વાઇન્ડિંગ પણ બેસ્ટ થાય છે. 100%. ઓકે ઓકે ઓકે. એટલે મતલબ એની પ્રેરણા લઈને તમે હજી તમારા નાના ભાઈ માટે મશીન નિશાન કંપનીનું આ જે છે એ જ લેવા આવ્યા છે ને? ઓકે. જે આ જે અત્યારે જે 555 વાળું મોડલ છે, 6 ડાય વાળું, એ મશીન તમે લેવા આવ્યા. સરિયા લગાવી દેવાના બેલેન્સમાં રાખીને પૂરેપૂરા આટા હોય ત્યાં સુધી જવા જવાનું અને વાઇબ્રેશન ના આવે. ઉપર નીચે હોય ને તો મશીનમાં વાઇબ્રેશન આવે. આમ કરી એક સુધી ફિટ કરી દેવાના. સામેની સાઈડમાં લગાવવાનું. પૂરેપૂરો ચડાવી દેવાનો જ્યાં સુધી આટા હોય ત્યાં સુધી. ટાઈટ પડે ને તો ઓઇલ લગાવી દેવાનું. બરાબર. કદાચ એવું પડ્યું હોય ટાઈટ તો ઓઇલ લગાવીને ફિટ કરી દેવાનું. આમ કરી નીચે હાથ રાખવાનો આ રીતના ને બેલેન્સમાં જ ફિટ કરવાનો. સ્ટ્રેટ એકદમ સીધા આ રીતે. આમ કરી નીચે હાથ રાખવાનો. બે સાઈડ ટચ થવું જોઈએ. બરાબર. બરાબર. આ રીતના. રેડી? બોલે પ્લસ ટર્ન સેટ કરવા ને તમારે જેટલા લગાવે 340 350. લાલ બટન દબાઈ રાખો અને રિવર્સ દબો એટલે ઓછા થશે. પછી આ રીસેટ લખ્યું ને ઉપર 0 કરવા માટે છે એટલે 0 થઈ જશે. બરાબર. પછી વન સાઈડ ચલાવવું હોય તમારે એને 2 વાર કરવાનું. એ નીકળી જશે એટલે વન સાઈડ ચાલે. એવું હોય એટલે બંને સાઈડ ચાલે. હવે બંને સાઈડ ચાલે. ચાલુમાં ઉભું રાખવું હોય તો રાખી શકાય અને મારી દેવાનું. ઇમરજન્સી બ્રેક આપેલી છે. ઉભું રહ્યું ત્યાંથી સ્ટાર્ટ થશે. બીજી વાર તમે ઓપરેટિંગ કરશો ને ચાલુ ના થાય તમારે રિવર્સ પોડો ના ભૂલ પડે. જે ઇન્ડિકેટર ચાલુ હોય ને જ ચાલુ થશે. તમારે આ બટન દબાવવાનું રહેશે. રેડી? બાકી બધી પર ઓઇલ આપવાનું અને ગાડીની વન સાઈડ તારને લગાવવાનું. આ ટેન્શન માટે છે, કોઇલને ટાઈટ લૂઝ કરવા માટે. આની પર ઓઇલ આપી દેવાનું વ્યવસ્થિત. પછી આમ તારને વન સાઈડ લઈ લેવાનો એટલે શું તાર વ્યવસ્થિત નીકળે, તાર તૂટે નહીં. બરાબર. આલ્વીનો જે પાઇપ છે ને પાછળની અને આ ડીશ આવશે ટેર ઉપર મૂકવાની આવશે. નાનો ટેર આવે 2 કિલોનો એની પર આવી રીતે મૂકવાની. સાઈડ માંથી વાયર જશે આ રીતના. આમ મૂકી દેવાનું. બરાબર. બાકી સિવાય તમને ખ્યાલ ના હોય તો ફોન ઉપર પૂછી શકો. બરાબર. આ સિસ્ટમ મળી. તમારે પેકિંગ લગાવવાની જરૂર નથી. એક જ બોલ્ટ ઉપર ખોલ બંધ થશે. તમારે જાડો પટલો કરવો હોય એક જ બોલ્ટ ઉપર થશે. પેકિંગ લગાવવાની જરૂર નહીં અને એક જ બોલ્ટ ઉપર આ રીતનું સેટ કરી દો. હવે તમારે 2 સેકન્ડમાં ડાય સેટ થઈ જશે. બરાબર. SS ની આવશે તમારે સોલિડમાં 12, 14 ને 16. બરાબર. એ છતાંય કોઈ તમારે ડાય એક્સ્ટ્રા લેવી હોય તો તમે સેમ્પલ મોકલાવી આપો તો ડાય અમે બનાવી આપશે. જેટલી રીતના પંખા હોય છે એટલી ડાય મળી જશે. બરાબર. આ રીતને આમ કરી દો એટલે સેટ થઈ જશે.
રેડી? એક જ બોલ્ટ ઉપર સેટ થશે. માર્કેટમાં જે મળે એમાં 3 બોલ્ટ ખોલવા પડે છે. આપણે એક જ બોલ્ટ ખોલવા. આ રેડીમેડ માર્કેટમાં મળી જાય બગડ્યો હોય તમારે બીજો લેવાની જરૂર નથી.